મારું નામ રેખા ઠક્કર છે અને આજે હું આપના માટે સમર માટેનું હોમમેડ કોલ્ડ ડ્રિંક્સ ઘરે કેવી રીતે થોડા જ ટાઈમમાં બનાવી શકાય એ ખાસ શીખવવાની છું. મારા શરબતનું નામ છે લેમન જિંજર શરબત. એના માટે આપણે ફ્રેશ લેમન, જિંજર અને ફુદીનો અને થોડી આઈટમો બીજી એડ કરી છે. ચાટ મસાલો ને જે હોમમેડ બનાવ્યો છે એ અને બનાવીશું. સૌ પ્રથમ આપણે 1 ગ્લાસ ઠંડુ પાણી લઈશું. એની અંદર આપણે થોડું 1 ગ્લાસ જેટલું ઠંડુ પાણી લઈએ છીએ પહેલાં, અને એની અંદર અડધી ચમચી ફ્રેશ જિંજર પાવડર જિંજર ઉમેરીએ છીએ. આ જે જિંજર છે એના ખૂબ જ ફાયદા છે. જિંજર તમને પેટમાં સારું રહે છે, કોલેસ્ટ્રોલ માટે, બધા માટે ઉપયોગી છે. અને તમે 12 મહિના જિંજરનો થોડો ઉપયોગ પણ કરી શકો છો તો તમારી હેલ્થ સારી રહે છે. અને લેમન સાથે જિંજરનું શરબત બનાવો તો તમને ડાયજેશનનો પ્રોબ્લેમ એ સોલ્વ થઈ જાય છે અને તાજગી અનુભવો છો. એટલે અત્યારે આપણે પાણીની અંદર જિંજર પલાળી દીધું છે. ત્યારબાદ એની અંદર 2 ચમચી આપણે ખાંડ અને સાકરનો પાવડર મિક્સ અડધું લેવાનું બનાવીને રાખ્યો છે. એ 2 ચમચી પાવડર આપણે આની અંદર એડ કરીશું. બરાબર. ત્યારબાદ એની અંદર આ થોડા ફ્લેવર માટે ફુદીનાના જે પાન છે એને તમે કાપી અને અંદર નાખશો તો ફ્લેવર સરસ આવી જશે. અને થોડું પિંક સોલ્ટ એડ કરવાનું છે. થોડું તમે જે મીઠું ખાતા હો એ માઇલ્ડ એડ કરવાનું છે. જો તમને બ્લડ પ્રેશર રહેતું હોય તો તમારે વ્હાઈટ મીઠું નહીં નાખવાનું, માત્ર પિંક સોલ્ટ જ યુઝ કરશો તો પણ બહુ જ સરસ ટેસ્ટ આવે છે. અને લાસ્ટમાં તમારે ચાટ મસાલો થોડોક એડ કરવાનો છે. ત્યારબાદ આ વસ્તુને બોસના મશીનથી મિક્સ કરી દેવાનું છે અને ગાળી અને એનો શરબત પીવામાં એનો ઉપયોગ લેવાનો છે. શરબત આપણું રેડી થઈ ગયું છે અને આપણે ગળણીથી ગ્લાસની અંદર સર્વ કરીશું. 2-3 આઈસ ક્યુબ પણ તમારે એડ કરવાના રહેશે. અને સુશોભન માટે લેમન છે, ફુદીનો છે, આ બધું પણ તમારે કરવાનું રહેશે. લાસ્ટમાં તમે અડધું લીંબુ એડ કરી દેજો અને થોડો ચાટ મસાલો પણ તમે સ્પ્રિંકલ કરી શકો છો.